Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે કે આપણે તેમનું પવિત્ર હરોળું નામ લઈએ. હાલેલુયા. પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે જે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ કે તેઓ સર્વ દુઃખથી આપણું રક્ષણ કરશે અને આપણા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વખત એવું બને છે કે આપણને સાજાપણું મળે છે, પણ પછી થોડા સમય પછી, વખત પછી, વર્ષ પછી, 2 વર્ષ પછી પહેલા કરતાં પણ આપણી હાલત ખરાબ થઈ જાય છે, નહીં? મેં એવું જોયું છે. અશુદ્ધ આત્મા કાઢવી નાખવામાં આવે છે અને પછી એ જોવે છે આવીને અને ઘર ચોખ્ખું વાળું લાગે ફરી બીજા 7ને લઈને આવે છે. ઘણીવાર આપણને કન્ફ્યુઝ કરે, નહીં? ઘણી વખત ઘણી બધી એવી બાબતો છે અને ઘણા એવા પ્રસંગો છે કે આપણને વિચારતા કરી દે, નહીં? જેની પાસે છે એની પાસેથી લઈ લેવામાં, જેની પાસે નથી એને આપવામાં આવશે, જેની પાસે છે એ લઈ લેવામાં આવશે. આપણે ઘણી બધી વખત ઘણા બધા વચનોને આપણે જે રીતને સમજવા જોઈએ, આપણને સમજ મળવી જોઈએ, એના સમજ મળવી જોઈએ અને ન મળતા ઘણીવાર ઘણા બધા કન્ફ્યુઝન્સ થાય છે. પણ ઘણીવાર જે અશુદ્ધ આત્માની વાત કરી એ પ્રમાણે જ્યારે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે, જો પ્રભુએ આપણને સાજાપણું આપ્યું છે, પ્રભુએ આપણને જોબ આપી છે, પ્રભુએ કંઈક એવા આશીર્વાદો આપ્યા છે, તો એ આશીર્વાદો હંમેશાને માટે ટકાવી રાખવાને માટે એ આપણી ફરજ છે. જો આપણે થોડો ટાઈમ પ્રભુ પાછળ ચાલીએ છીએ અને પછી ફરીથી આપણે જગતના જીવન તરફ જતા રહીએ છીએ, તો ઘણીવાર ઘણી મોટી મોટી મુશ્કેલીઓ આવે છે. મેં ઘણા લોકોના જીવનમાં એવું જોયું છે. પ્રભુએ દારૂમાંથી છોડાવ્યા છે, સાજાપણું આપ્યું છે, લકવામાંથી બેઠા કર્યા છે. દારૂ પીતા હતા, લકવા થઈ ગયો, પ્રભુએ સાજાપણું આપ્યો, દારૂ મૂકી દીધો અને ફરી થોડા વર્ષો પછી દારૂ પીવાનું ચાલુ કર્યો અને થોડા સમયમાં સમાચાર મળ્યા કે તેમનું જીવન પૂરું થઈ ગયું છે. ક્ષમા કરજો, કદાચ આ જો કોઈના પ્રસંગને, કોઈકના હૃદયને આ બાબત તેમના વાલાઓ માટે લાગે તો માફ કરજો, કેમ કે આ એક સત્ય છે પણ આ જુદી રીતે વાત છે. પણ વાલા મિત્રો, જ્યારે આપણે પ્રભુને કમિટમેન્ટ આપીએ છીએ કે હું આવું નહીં કરું, અને પછી આપણે રસ્તા પર જઈએ છીએ, ત્યારે આપણી પરિસ્થિતિ પહેલાના કરતા પણ ખરાબ થઈ જાય છે. એક આખું કુટુંબ છીન ભીન થઈ ગયું, એ ભાઈનું પણ જીવન પૂરું થઈ ગયું. અને ઘણી બધી વખત જ્યારે આપણે ઈશ્વરે આપેલા આશીર્વાદોને આપણે જે પ્રમાણે સાચવી રાખવા જોઈએ, અથવા જે પ્રમાણે આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું જોઈએ એ નથી જીવતા, ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે. બાઇબલ પણ કહે છે કે જો આપણે કોઈ માનતા લઈએ તો આપણે એને માનતાને ઉતારીએ, પૂરી કરીએ. માટે હંમેશા જો કંઈક બાબત આપણે ઈશ્વરને અગર કહ્યું હોય, અથવા બોલવામાં ઉતાવળ ન કરે કે હું કરીશ, બોલવામાં ઉતાવળ ન કરીએ. પ્રભુને કહીએ, પ્રભુ હું જે કરી શકું છું એ પ્રમાણે મને કરવાને માટે મદદ કરો. કડવી વાતો છે, નહીં?
નવા વર્ષના દિવસે ઘણા બધા આપણે વચનો પ્રભુને આપીએ છીએ, પણ જો આ વર્ષમાં પણ 2024માં આપણે એવા વચનો પ્રભુની આગળ કબૂલ કર્યા હોય તો આજે આ માસમાં શું એ પ્રમાણે છે એને આપણે ચેક કરીએ, એટલા માટે કે જેથી કરીને આપણે આપણા બોલેલા શબ્દો દ્વારા આપણે દોષિત થઈએ. પ્રભુની આગળ શાંત રહીએ, જે કરી શકીએ છીએ એ કહીએ, અને જો પ્રભુની આગળ કંઈ બોલીએ છે તો એને પૂરું કરીએ. બોલવામાં ઉતાવળ ના કરીએ, પણ બહુ ધ્યાનથી, બહુ વિચારીને સમજીને આપણા ઈશ્વરની આગળ આપણે કહીએ કે હું આ પ્રમાણે હવે પછી નહીં કરું. ઘણા બધા લોકોની એવી સાક્ષીઓ છે, ઘણા બધા પ્રભુના સેવક સેવકોની સાક્ષી છે કે જો પ્રભુ તમે આ પ્રમાણે કરશો તો હવે પછી હું આ પ્રમાણે નહીં કરું. ઘણા એવા મોટા મોટા પ્રશ્નો મેં જોયા, બીમારીઓ જોઈ, માંદગી જોઈ, ઓપરેશનો જોયા. આ બધામાં સમય પર મેં પ્રભુને કહ્યું કે પ્રભુ જો તમે મને બચાવશો, છોડાવશો, સાજો કરશો, જીવન આપશો, હું તમારી પાછળ ચાલીશ, હું તમારું કાર્ય કરીશ, તમારી સેવા કરીશ. હા, રૂકાવટો છે, પ્રભુનું કાર્ય કરવાને માટે પણ ઘણા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, સતાવણીઓ છે, અને આપણી આસપાસથી નજીકથી સંકટો, મુશ્કેલીઓ, તકલીફો, રૂકાવટો, ઈર્ષા, દેખાઈ, ઘણું બધું આવે છે, અને ઘણું સહન કરીને પણ આપણે પ્રભુની પાછળ ચાલવાનું, જેમ આપણા પ્રભુએ સહન કર્યું. એ આપણી ફરજ છે. અને ઘણી બાબતોને કમ્પ્લેનના રૂપમાં ન લઈએ, કેમ કે આપણા દેવે પણ એ બધું સહન કર્યું છે, અને પ્રભુનું વચન આપણને કહે છે કે તેમણે લીલાને હેરાન કર્યા તો સૂકાને શું નહીં કરે. અને માટે જે જીવનો આપણે જીવી રહ્યા છે એ જીવનોમાં જો આપણે પ્રભુને કોઈ પ્રોમિસ કરી હોય, આપણે વ્યક્તિગત જાણીએ છીએ કે આપણે પ્રભુને શું પ્રોમિસ કરી છે, અને પ્રભુ જાણે છે કે તમે એને મેં શું પ્રોમિસ કરી છે. જો એને પૂરી ન કરી શક્યા હોય તો જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધીમાં એને પૂરી કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, આપણા પ્રભુ બહુ વિશ્વાસુ દેવ છે, અને જો આપણે તેમની પાછળ વિશ્વાસથી ચાલીએ છીએ તો આપણા વિશ્વાસ પ્રમાણે આપણે ઈશ્વરનો મહિમા અને તેમની કૃપા, તેમની કરુણા, તેમની દયા આપણે જોઈ શકીએ છીએ. સહેલું કશું જ નથી. હા, બધું જ અઘરું છે. પ્રભુની પાછળ ચાલવું, એની સાથે મુશ્કેલીઓ પણ છે, દુઃખો પણ છે, કેમ કે પ્રભુની આજ્ઞા તો સર્વદય તરફ તમારા દુશ્મનો પર, તમારા વેરીઓ પર પણ પ્રેમ કરો, તમારા પડોશી પર પ્રેમ કરો. અને ઘણી બધી એવી બાબત છે કે જે આપણને અઘરી લાગે, અગમ્ય લાગે, અથવા કરવી મુશ્કેલ પણ લાગે, પણ હું કહીશ કે પ્રભુના છે એટલે આપણે કરવાનું છે, અને હૃદયથી કરવાનું છે. માણસોને ગમે એટલે નહીં, પ્રભુને ગમે એટલા માટે કરવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર ખાલી આપણે બોલાય એકબીજાને, પણ અંદર હૃદયમાં તો ભયંકર નફરત ભરેલી હોય નહીં. એવું ન કરીએ, કેમ કે એ બધી બાબતો આપણા દેવ જુએ છે. મનથી મળીએ. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં સુધી આપણી પાસે જીવન છે, તક છે, ત્યાં સુધી એ બધું જ કરી છૂટીએ જે આપણે પ્રભુ માટે કરવું જરૂરી છે. કેમ કે જ્યારે આપણું જીવન પૂરું થશે, ન્યાયનો દિવસ આવશે, અને ત્યારે બધી બાબતો બતાવવામાં આવશે,
ત્યારે ખેદ પ્રગટ કરીને પણ એનો કોઈ અર્થ રહેશે નહીં. આજે બધું જ છે, ક્ષમા યાચના છે, કૃપાનો સમય છે. ત્યારે આવો આપણા જીવનોને બદલીએ અને જેમ આપણા પ્રભુને આપણે પ્રોમિસીસ કરી હોય એ પ્રમાણે આપણે આપણા જીવનોમાં આત્મિક જીવનમાં આગળ વધીએ. પ્રાર્થનામાં જોડાઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારી સ્તુતિ થાવ, પ્રભુ તમારી સ્તુતિ થાવ. અમારા જીવનો દ્વારા કેવળ અને કેવળ પ્રભુ તમને માન અને મહિમા મળો. પ્રભુ આભાર માનીએ છીએ સાંજના સમયે ફરીવાર તમારી સમ્મુખ નમવાને માટે આ તક મળી છે. પ્રભુ આભાર માનીએ છીએ અમે તમારું ભજન કરવાને માટે તમારી સમક્ષ નમી શક્યા છે. અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો. ત્યારે વિનંતી કરીએ છીએ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ, શુદ્ધ કરો. અને પ્રભુ અમારી ભૂલો, અમારા ગુનાઓ એને માફ કરો પ્રભુ. હા પ્રભુ, અમારી ભૂલો, અમારા ગુનાઓ અમને માફ કરજો પ્રભુ. એટલા માટે કે પ્રભુ આગળના સમયમાં અમારા આશીર્વાદો જેમાં રૂકાવટો ના આવે. અમારી ભૂલો અમારા આશીર્વાદોનો રોકી ના લે પ્રભુ, એથી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી આગળ નમ્ર અને દીન બની જતા પ્રભુ, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ અમારી દરેક ભૂલોને તમે માફ કરજો. અને પ્રભુ એવી કોઈ પણ બાબત હોય કે જે હજી પણ તમારી સમ્મુખ છે, જેની અમારે માફી માંગવાની જરૂર છે, જેના લીધે અમારા આશીર્વાદ રોકાઈ રહ્યા છે, તો પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. અત્યારે અમારી દરેક ભૂલો અમને માફ કરજો પ્રભુ. તમારાથી વેગળા રહીને, અલગ રહીને, નિરાળા રહીને પ્રભુ અમે કઈ કરી શકતા નથી. ને પ્રભુ અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ, પ્રભુ અમે કોની પાસે જઈએ? પ્રભુ તમે જ અમારા જન્મથી ઈશ્વર છો. અમે સમજણા થયા ત્યારથી પ્રભુ અમે તમારા પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. ત્યારે પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ કે આપણે આ મિનિટે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા અમારા પર થવા દો. તમારા લોહીમાં કરી દેલા તમારા બાળકો તરીકે તમને પ્રાર્થીએ છીએ કે અમારા જીવનોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. જે તકલીફો, જે દુઃખો, જે હતાશા, જે નિરાશા અત્યારે અમારી સમક્ષ છે એને દૂર કરો. જે મોટા મોટા પ્રશ્નો અમારી સામે છે એને દૂર કરો પ્રભુ. સાજા કરો પ્રભુ, રોગમાંથી સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ. શેતાની બંધનો પ્રભુ છે એનામાંથી છુટકારો આપો પ્રભુ પિતા. આ પ્રભુ દરેક પ્રકારની માંદગીઓમાંથી પ્રભુ સંપૂર્ણ સાજા કરો પ્રભુ. દરેક પ્રકારની ચિંતાઓ પ્રભુ દૂર કરો. અમારા આયોજનોને તમે આશીર્વાદ આપો પ્રભુ. જે રૂકાવટો છે તમે તોડો પ્રભુ. શત્રુ શેતાનથી થતા હુમલાઓને પ્રભુ તમે રોકી લો પ્રભુ. હા પરમેશ્વર પિતા, તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો, તેમના રોજગારને આશીર્વાદ, નોકરી ધંધાને આશીર્વાદ આપો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. હા પ્રભુ, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. અને પ્રભુ તમારા બાળકોની સાથે તમારી પવિત્ર હાજરી રાખીને પ્રભુ તેમના હાથના કામોને તમે સફળ કરો.
દુઃખી મનના લોકોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ પિતા, મન બુદ્ધિના લોકોની સાથે રહેજો, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ જે કોઈ તમારી આગળ નમી હોય અત્યારે એ બધા પર તમારી મોટી દયા અને કૃપા રાખજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપજો, સાંભળનારને આશીર્વાદ આપજો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદ આપજો અને એમાં રહેલી રૂકાવટોને તમે દૂર કરજો પ્રભુ પિતા. દરેક ઓડિયો દ્વારા પ્રભુ, દરેક વિડીયો દ્વારા પ્રભુ, દરેક પોસ્ટ દ્વારા કેવળ ને કેવળ તમને માન અને મહિમા મળો. અને આજે એક વ્યક્તિ એવી પ્રભુ અમને મળે જેના સુધી અમારો ઓડિયો પહોંચે, વિડીયો પહોંચે પ્રભુ, કે જેમણે કદી તમારું નામ જાણ્યું ના હોય. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, રાત્રિમાં ભોજન આપજો, મીઠી નિંદ્રા આપજો પ્રભુ, મુસાફરીમાંથી સર્વને સલામત ઘરમાં લાવજો, થાકેલા શરીરને આરામ આપજો અને ફરી વાર સવારમાં તમારું ભજન કરવા માટે લાવજો. એવું માગતા પિતા તમારા વાલા દીકરાને મારું દરેક તારનાર પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.